પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો ચોરીનો બનાવ। પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલા દર્શન 4 રસ્તા નજીક નટરાજ સોસાયટીમાં બન્યો ચોરીનો બનાવ। 6 તોલા સોનું અને 1.5 લાખની રોકડ રકમના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર। 5 તોલા સોનાની અંદાજિત હાલની કિંમત 8.5 લાખ રૂપિયા અને રોકડ રકમ 1.5 લાખ રૂપિયા મળી આવેલ અને કુલ 11 લાખના કિંમતની ચોરી। પેટ્રોલિંગના નામે મોટી મોટી વાતો કરતી અને કાગળ પર દાવાઓ કરતી પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ નિષ્ફળ સાબિત થઈ। ચોરી થયા બાદ પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોરોની શોધખોળ કરવા મેદાનમાં ઉતર્યો। કલા દર્શન 4 રસ્તા પાસે આવેલ સીસીટીવી કેમેરા હોવા છતાં પણ નટરાજ સોસાયટીમાં રહેતા રહીશને ત્યાં ચોરીનો બનાવ બન્યો। આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો। એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। સાગર સુરેશભાઈ ધોબી।